નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માં મેથ્સ વિષયનો ચેપ્ટર બીજો બહુપદીના પ્રેક્ટિસ સ્વરનું સ્વાધ્યાય 2.5 ચેપ્ટરનો છે આપણે પાર્ટ નંબર 17. અગાઉ આપણે 1 થી 16 પાર્ટમાં શીખી ગયા આગળના દાખલાઓ સ્વાધ્યાય 2.1 થી 2.5ના પ્રશ્ન 13 સુધી. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો ગમે લાઈક કરો. પ્રશ્ન 14મો છે અવયવ પાડો. પેલો અવયવ છે 8x નો ઘન વત્તા 343y નો ઘન વત્તા 84x વર્ગ y વત્તા 294 xy વર્ગ. તો આમાં પણ આગળ જે આપણે દાખલા ગણી ગયા એ રીતે અવયવ પાડવાના છે ઘનના. તો આપણે 8નો ઘનમૂળ શું થાય? તો કે 2. 2 2 4 4 2 8 x નો કાઉન્સ ઉપર ઘન વત્તા આપણે 343નું ઘનમૂળ કાઢવાનું એટલે થશે 7. 7 7 49 49 ગુણ્યા 7 કરો ને 343 થાય. વાયનો કાઉન્સ ઉપર ઘન વત્તા 84 બરાબર એક્સ વર્ગ છે. તેના માટે શું કરવું પડે? આપણે જ્યારે ઘનમૂળ કાઢીએ છીએ આપણે અવયવ પાડવામાં ત્યારે એને 3 વડે ગુણવાના. કેને? પહેલાં બીજા પદને 2x ગુણકમાં 7y વત્તા આપણે પેલા પદનું વર્ગ કરવું જોઈશે કારણ કે 2 વખત થાય ને એટલે 4x નો કાઉન્સ ઉપર આ રીતના 4x નો વર્ગ વત્તા 3 ગુણ્યા અહીંયા આપણે પદ થશે પહેલો પદ એમ નંબર રહેશે 2x અને બીજા પદનું વર્ગમૂળ થશે એટલે કે 49y નો વર્ગ. હવે આપણે શું કરવાનું? તો કે આપેલ જે પદ છે એનો વર્ગ કાઢવાનો બરાબર. એટલે કે 2x નો કાઉન્સ ઉપર ઘન વત્તા 7y નો ઘન વત્તા 3 ગુણ્યા આનું વર્ગમૂળ કાઢીએ આપણે 4નું વર્ગમૂળ શું થશે? 2x નો કાઉન્સ ઉપર વર્ગ થઈ જશે અને 7y વત્તા 3 કાઉન્સમાં 2x. હવેમાં આ 49નું વર્ગમૂળ એટલે 7y નો કાઉન્સ ઉપર વર્ગ થઈ ગયો. હવે 2x વત્તા 7y નો ઘન 2x વત્તા 7y નો આ ઘન થશે કાઉન્સ ઉપર. ઘન થયો એટલે કેટલી વખત થાય? 3 વખત. એટલે કે 2x વત્તા 7y 2x વત્તા 7y 2x વત્તા 7y. બીજો દાખલો x નો ઘન ઓછા 125y નો ઘન ઓછા 15x વર્ગ વત્તા 75xy નો વર્ગ. હવે x નો કાઉન્સ ઉપર ઘન વત્તા આ માઇનસ હોય ને તેને કાઉન્સમાં લઈ લેવાના બધા વચ્ચે પ્લસની નિશાની બરાબર. એટલે માઇનસ શું થશે? આનું વર્ગ ઘનમૂળ 5 થશે. 25 25 ને 5 125 -5 y નો કાઉન્સ ઉપર ઘન વત્તા 3 ગુણકમાં પહેલા પદનો વર્ગ એટલે કે x નો વર્ગ બીજા પદનું એમનો એમ -5y પ્લસ 3 ગુણકમાં હવે આપણે પહેલા પદનો એક પદ રહેશે બરાબર. એટલે માત્ર x આવશે અને બીજા પદનો વર્ગ આવશે એટલે કે 25y નો વર્ગ થઈ જશે. 2 વર્ગ કરીએ આપણે ગુણાકાર એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. હવે x નો ઘન વત્તા -5y નો ઘન વત્તા આપણે શું કરશું? આનો વર્ગની બહાર કાઢશું એટલે કે x નો કાઉન્સ ઉપર વર્ગ 3 ગુણકમાં x નો કાઉન્સ ઉપર વર્ગ -5y વત્તા 3x. હવે 25નું વર્ગમૂળ શું થશે? 5 y નો કાઉન્સ ઉપર વર્ગ એટલે જો આ વર્ગ લગાડીએ એટલે શું થાય? 25 25 y નો વર્ગ થઈ જશે. રેડી. હવે x પછી કાઉન્સ ખોલીએ એટલે આ શું થઈ જશે? -5y નો કાઉન્સ ઉપર ઘન એટલે કે x ઓછા 5y કેટલી વખત લખવાના? 3 વખત ઘન છે એટલે. ત્યારબાદ ત્રીજો દાખલો એમ છે 64x નો ઘન વત્તા 125y નો ઘન વત્તા 240 x વર્ગ વત્તા 300 xy વર્ગ. હવે આનું ઘનમૂળ કાઢીએ એટલે 4 થશે. ચોકે ચોકે 16 16 ચોકું 64 એટલે 4x નો કાઉન્સ ઉપર ઘન. આ 125નું ઘનમૂળ થશે 5y નો કાઉન્સ ઉપર ઘન વત્તા 3 ગુણકમાં પહેલા પદનો વર્ગ એટલે કે 4 નો વર્ગ થાય 16
એક્સનો કાઉન્સ ઉપર વર્ગ, બીજું પદ એમનો એમ 5y પ્લસ 3 ગુણ્યા પેલું પદ એમનો 4x અને બીજા પદનો વર્ગ, 5નો વર્ગ થાય 25 yનો વર્ગ, 4xનો કાઉન્સ ઉપર ઘન વત્તા 5yનો કાઉન્સ ઉપર ઘન વત્તા આપણે વર્ગ કરવાનું છે એનો, બરાબર. એટલે કે વર્ગમૂળ કાઢીએ એટલે આ કાઉન્સ ઉપર વર્ગ થાય ને, ચોકે 16 એટલે 4xનો કાઉન્સ ઉપર વર્ગ 5y વત્તા 3 ગુણકમાં એ 4x તો એમ નામ રહેશે, અહીં એનું વર્ગમૂળ કાઢીએ એટલે 5yનો કાઉન્સ ઉપર વર્ગ. એટલે શું મળશે? 4x વત્તા 5yનો ઘન. એટલે કે 4x વત્તા 5y કેટલી વખત લખવાના? 3 વખત. ત્યારબાદ ચોથો દાખલો, 23xનો ઘન ઓછા 8yનો ઘન ઓછા 54x વર્ગ y વત્તા 36xy વર્ગ. આનો પણ આપણે ઘનમૂળ પહેલાં કાઢીએ. એટલે કે 3નો ઘન 27 થાય, 3xનો કાઉન્સ ઉપર ઘન, અહીં પ્લસ મૂકવાના, માઇનસ નિશાની અંદર હોઈ જશે. 2નો ઘન 8 એટલે 2yનો કાઉન્સ ઉપર ઘન પ્લસ 3 ગુણકમાં પેલું પદનો વર્ગ એટલે કે 3નો વર્ગ 9, xનો કાઉન્સ ઉપર વર્ગ, બીજું પદ એમને -2y પ્લસ 3 ગુણકમાં પહેલા પદનો એમનામ 3x, બરાબર, અને બીજા પદનો વર્ગ કરીએ. હવે 2નો વર્ગ કરીએ એટલે 4 થઈએ, માઇનસ હોય તો શું થઈએ? પ્લસ 4yનો વર્ગ એમ, બરાબર. એટલે 3xનો ઘન વત્તા -2yનો ઘન, આ એમનું એમ જ આગળ પદ. હવે આનું આપણે વર્ગમૂળ કાઢશું. 9નું વર્ગમૂળ શું થશે? 3xનો કાઉન્સ ઉપર વર્ગ -2y વત્તા 3 ગુણકમાં 3x અને 4નું વર્ગમૂળ થશે 2y. આ 4y વર્ગ છે ને, એનું વર્ગમૂળ કાઢી એટલે 2yનો કાઉન્સ ઉપર વર્ગ થઈ જશે. એટલે 3x અહીંયા પ્લસનું માઇનસ થઈ જાય એટલે માઇનસ પ્લસ માઇનસ 2yનો ઘન એટલે કે 3 વખત 3x ઓછા 2y, 3x ઓછા 2y અને 3x ઓછા 2y. ત્યારબાદ દાખલા નંબર છે 15માં કિંમત મેળવવાનું, બરાબર. કિંમત મેળવવા માટે આપણે સેમ ટુ સેમ આ જે પ્રોસિજર છે એ ઘનમાં એ આપણે સૂત્રમાં લગાડવાની છે. 995નો ઘન છે તો 995 એટલે આપણે એમ કહી શકીએ 1000માંથી 5 બાદ કરીએ તો 995 થાય એનો ઘન. આ પ્રથમ પદ ને આ દ્વિતીય પદ આગળ અમને કરતા એ પ્રમાણે, તો કે 1000નો ઘન પ્લસ -5નો ઘન પ્લસ 3 ગુણકમાં પહેલા પદનો વર્ગ એટલે કે 1000નો કાઉન્સ ઉપર વર્ગ, બીજું પદ એમનું એમ -5 વત્તા 3 ગુણકમાં આગલું પદ પ્રથમ પદ એમનું એમ 1000 એને ગુણકમાં -5નો કાઉન્સ ઉપર વર્ગ, બરાબર. તો -5 છે વર્ગ કરીએ એટલે પ્લસ થઈ જાય, +5નો વર્ગ થઈ જશે. અથવા તો -5 હમણાં આપણે રહેવા દઈએ અને પછી વર્ક કરીએ ત્યારે એનો પ્લસ થઈ જશે. ઓકે. હવે ઘન હોય ને જ્યારે સમજી લો ત્યારે મીંડા કેટલા થશે? 3 વખત 3 છે 3 વખત એટલે 3 3 ને 9 તો મીંડા થઈ જશે 9. 1 2 3 4 5 6 7 8 ને 9. ખાસ ધ્યાન રાખજો માઇનસ ઘન હોય એટલે માઇનસનું માઇનસ જ રહેશે. 5નો ઘન થાય 125. હવે અહીંયા તમે જુઓ બધામાં એક માઇનસ છે એટલે માઇનસ જવાબ મળશે. 5 3 15 અને 15 તો રહેશે જ, પણ આ કેટલા મીંડા થશે? વર્ગ હોય એટલે 3ના 6 મીંડા થઈ જાય અને ઘન હોય તો એને 3 વખત ગુણવાના. આ 3 4 5 ને 6. હવે પ્લસ 5 3 15, સોરી આ 5નો વર્ગ કરીશું ને આપણે એટલે 25 આવશે. અહીંયા 5નો વર્ગમાં આવે 25, 25 3 75, એના 3 મીંડા 75,000. હવે આની બાદ બાકી એક સિમ્પલ મેં કરી હતી તો એ થાય છે આ જો બે પ્લસનો સરવાળો કરી નાખવાનો, એક આના બેનો સરવાળો કરવાનો, એમાંથી આ બેની બાદ બાકી કરવાની તો આપણે આન્સર મળે છે આ રીતના. રેડી? નેક્સ્ટ દાખલા નંબર છે બીજો 105નો ઘન.
હવે 105નો ઘન એટલે આપણે એમ કહી શકીએ કે 100નો ઘન 100 પ્લસ 5નો ઘન, કારણ કે 5 ઉમેરવો પડે 100માં, બરાબર. હવે આપણે 100નું કોનું છે, 100નો ઘન વત્તા 5નો કાઉન્સ ઉપર ઘન વત્તા 3 ગુણકમાં પેલું પદ છે એનો વર્ગ એટલે 100નો વર્ગ અને ઓછા 5 ઓછા 5 નહીં, પ્લસ 5 છે, પ્લસ 3 ગુણકમાં અહીંયા પેલા પદ 1000 એમનો અને 5નો વર્ગ એટલે શું થશે, તો આપણે ઘન છે તો 2 મીંડાના 6 મીંડા થઈ જાય એટલે 10 લાખ થઈ જશે વત્તા 125 વત્તા 5 3 15 અને 2 મીંડા છે એને 4 મીંડા થઈ જશે 1,50,000 વત્તા 5નો વર્ગ 25, 25 3 75 અને પાછળ લગાડા કેટલા મીંડા આપણે અહીં 100 છે ને, 100 એટલે 2 મીંડા થશે, આ 100 છે 7500 એટલે આપણે આન્સર મળશે 8. આ સરવાળો કરવો પડે આપણે, બરાબર. તો ના કરી નાખીએ 1 2 3 4 5 ને 6 એટલે જો ભૂલ ન પડે 125 પછી 1.5 લાખ 0 0 0 0 5 ને 1 અને 7500 એટલે 5 2 5 ને 6 7 0 5 1 ને 1 એ આપણો આન્સર આવી ગયો. આ રીતના આપણે પ્રશ્ન 14 અને 15ના દાખલા શીખ્યા. બાકી રહેલ દાખલાઓ નેક્સ્ટ પીરિયડમાં શીખશું, કારણ કે આપણે દાખલાઓની થોડીક આપણે વાર લાગે છે. ટૂંક સમયમાં વિડીયો ઝડપથી આવશે. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.